ઇથોપિયાના પ્રાચીન હેલિગુબી જ્વાળામુખીમાં 12,000 વર્ષ પછી પહેલી વખત વિસ્ફોટ થયો છે। વિસ્ફોટ એટલો જોરદાર હોય છે કે લગભગ 4,000 કિલોમીટર દૂર ભારત સુધી પણ તેની અસર જોવા મળી છે। તો સૌથી વધુ અસર ભારતના હવાઈ વ્યવહાર પર સીધી જોવા મળી છે। તો કેટલીક ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી છે। તો એરલાઇન્સને અસરગ્રસ્ત હવાઈ માર્ગો ટાળવાની ચેતવણી આપવામાં આવી છે। તેમજ સૌથી વધુ દિલ્હી, ગુજરાત, મુંબઈ અને રાજસ્થાનમાં જોવા મળી છે, જ્યાં આકાશ આખું ધૂંધળું જોવા મળ્યું છે। નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હવાના જે આ ગોટા છે તે 10 થી 15 કિમીની ઊંચાઈ પર છે, તેથી જમીન સ્તરની જે હવાની ગુણવત્તા છે તેના ઉપર માત્ર હળવી અસરો જોવા મળી છે। તેમજ નોંધનીય છે કે ગુજરાતની હવાની સપાટી હવે દિલ્હીની હવાના પ્રદૂષણના સ્તર પર જોવા મળી રહી છે, એટલે કે ગુજરાતની હવા ઝેરી થતી જઈ રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત મુજબ કહેવામાં આવ્યું છે કે હવે આ ગોટા છે તે મંગળવારના રાત સુધી ચીન તરફ ખસી જશે, જેના કારણે ભારતનું આકાશ સામાન્ય થવાની ધારણા છે। ત્યારે આપનું જે આ જ્વાળામુખી ફાટ્યું છે તેને લઈને શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।